વિગતવાર સમાચાર પર નજર કરીએ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે। ત્યારે આ વખતે વધુ એક ડોક્ટરનું કારસ્તાન બહાર આવ્યું છે। સ્મીમેરના ડોક્ટરે ખાનગી વ્યક્તિ સાથે મળીને એમ્બ્યુલન્સના ધંધામાં સારું વળતર મળતું હોવાના નામે ડોક્ટરો પાસેથી રોકાણ પેટે રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી, જેથી અગાઉ પોલીસે સ્મીમેરના ડોક્ટર અને ખાનગી વ્યક્તિને જેલ ભેગા કર્યા હતા। ત્યારે વધુ એક ડોક્ટરે આ બંને વિરુદ્ધ ફરિયાદ આપતા લાજપોર જેલમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી। ઇકોસેલ દ્વારા લાજપોર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવવામાં આવ્યો હતો। ડોક્ટર હેમંત ડાયાભાઈ પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી હતી। વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે। એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે। આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડૉક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવી ઉચ્ચાપત કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા। ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવેલ છે।